સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા ભાઈઓ? તમારું સ્વાગત છે આપણા આજુ એક નવા વ્લોગમાં. અને આ છે આપણા વ્લોગ ચેલેન્જનો ભાઈઓ 10મો દિવસ, એટલે કે આ છે આપણો 10મો વ્લોગ. અને આપણે ભાઈઓ 100 વ્લોગ નાખવાના છે, એટલે કે 100 વ્લોગ નાખવાના છે 100 દિવસમાં. તમને ખબર જ હશે. જો તમે નવા આવ્યા તો તમને ખબર નહીં હોય, આપણે ઓલરેડી વ્લોગ નાખી દીધા છે, તમે જઈને જોઈ શકો છો, અથવા વિડીયોના એન્ડમાં તમને આના આગળનો વ્લોગ મળી જશે. અને અત્યારે ભાઈઓ આપણે આપણા મેઇન ચેનલ માટે એક વિડીયો શૂટ કરતા હતા. તમે જોઈ લો ભાઈઓ, સેટઅપ બેટઅપ અહીંયા આગળ લાગેલો છે, માઇક બાઇક અને ભાઈ કોમ્પ્યુટર. તો ભાઈઓ અત્યારે આપણો વિડીયો એડિટ થાય છે રહ્યો. અને ભાઈઓ આ વિડીયો લગભગ મારા ખ્યાલથી સાંજે 5 અથવા 6 વાગે એડિટ થઈ રહેશે, કેમ કે અત્યારે પાછું ખેતરે જવાનું છે. તો ભાઈઓ અત્યારે આપણે પીસી બંધ કરી નાખ્યું છે, અને અત્યારે આપણે જવાનું છે ખેતરે, કેમ કે તમને ખબર જ હશે, જો તમારે અમારા બ્લોગ જોયા હોય તો બધાએ, તો આપણે થોડાક દિવસો પહેલા ખેતર વાવ્યું હતું બીજી વાર. તો અત્યારે એને ચેક કરવા જવાનું છે કેમ છે ભાઈ, ઉગ્યું કે નહીં, કેમ કે બીજી વાર વાવ્યું હતું અને 2-3 દિવસે સારો વરસાદ પડે છે. તો ચાલો જોતા આવી, ફરતા આવી અને થોડાક બહારની હવા ખાતા આવી. તો ભાઈઓ આજે આપણી સાથે પ્રિયંશી પણ આવી છે કે મારે આલું છે ખેતરે. ના પડતા તો તોય આવી. વરસાદ આવ્યો તો પીવું, એ પીવું. વરસાદ આવ્યો તો ખોટા પલળશી નહીં. આમ તો જો ખોટા પલળશી ને ગારા મને જતી હો. આ બાજુ બાજુ હા, એ બાજુ હાલ, એને માથે હાલ, એમ હાલ. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ખેતર બાજુ. અને તમને ખબર જ હશે કે થોડાક દિવસ પહેલાં આપણે ખેતર વાવી ગયા હતા, તો તે ચેક કરવા આવે છે. અને સારો વરસાદ પણ પડી ગયો છે. જુઓ ભાઈ, ખેતર હજી ઘણા બધા નીલા પડ્યા છે. આજે વરસાદ આવ્યો તો, કાલે પણ આવ્યો હતો અને પરમદી પણ આવ્યો હતો. અને આજે આપણી સાથે આવી છે પ્રિયાંશી. પ્રિયાંશી હેલો કે, અને શું કહેવા માંગીશ? ભાઈઓ ખેતર જોવા આવી છે, કે ખેતર જોવા આવ્યું. અને જો પાણીના ખાબોચિયા ભર્યા હજી પડ્યા હે. બાપા તમે પડશો, હું નહીં પડું. વાહ. લાડુઓ ના ખાતી હતી, ખાધો હતો ને લાડુઓ નહીં. ખેતરમાં તો હજી પાક જે છે નનકો નનકો છે, પણ ત્યારે થોડોક મોટો થશે ત્યારે ખબર પડશે. ત્યારે મસ્ત લીલું લીલું લાગશે. અને શેઠા જો કેવા લીલાસમ થઈ ગયા છે બધા. અને દાડો પોતરી ભાઈ આગળ જાય છે રહ્યા. કાલો ઘણો છે ને, આમ જો તો ગારો. હું ખોટા બૂટ પહેરી આવ્યા, પણ મારે ચપ્પલ કોક ઉપાડી ગયું, જડી નહીં. એટલે ભાઈ બૂટ પહેરીને આવવું પડ્યું, ને ચપ્પલ પહેરીને આવી ખેતર, કેમ કે ચપ્પલ હાથમાં જઈને હાલવી જવાય. શું આમ કર્યું તું? તો મેં આમ જામ બટકાઈ નાખ્યું તું. હે હવે હાલો ભાઈ, હું નહીં હાલું, બસ હું વચ્ચે હાલું. શું દેખ્યું? આ શું પીયું? બાવડું. હે શું કહેવાય ને? કેડી નહીં, મામો કહે. મામો શું કહેવાય? મામો કહેવાય. કેવું મસ્ત જોતો, લાલ કલરનું. તારા હાથમાં ચાલુ હે? લે 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 લે, પકડ લે લે, ઊભી રહે. હાલ હાલ હાલ, આવીશ પીવું. ગારો ભાઈ, ગારો એટલો બધો ખેતરમાં ઘણો વરસાદ છે. આમ જો તો બૂટ આખા મારા ગારો ચોટી ગયા, કિલ્લા કિલ્લા બૂટ થઈ ગયા. તો ભાઈ આપણા ભેગી પીવું કોઈ દી નહીં આવે. ના પાડતા હતા કે ભાઈ ગારો હશે, ના હાલ ના હાલ. તો કે હું હાલીશ, હું હાલીશ. રોવા મંડી. શીશો પકડ, એટલે હું તને ઉપાડ લઉં. આ ટપવાનો સેટો એટલે. શું પીવું? આ તોડતો તોડતો અંદર નીકળે, જોજો. છી પોદરો હે. હે પોદરા જેવા જ તારી પીવું કે પોદરો હે, પડી જાય ખતમ. તો ભાઈઓ આ ખેતર પર તેથી જ બીજી વાર પવાણે હતું. તો આમાં જો જાર ઉગી આવી છે મસ્ત મજાની. દાડો પોતરી ભાઈ આગળ જાય છે રહ્યા, અને હું તો મને બતાવવા રહી ગયો. જુઓ ભાઈ, ઘણો એવો વરસાદ પડી ગયો. શેઠો તણાઈ ગયો અહીંયાથી સાઈડમાંથી. ત્યારે ભાઈઓ આપણે આ ખેતરમાં આવી ગયા છીએ, જેને ભાઈઓ થોડાક દિવસ પહેલાં આપણે બીજી વાર વાવી ગયા હતા. તો ભાઈઓ ફાઇનલી જુઓ તમે, આમાં ગુવાર ઉગી ગયો છે. અને પહેલો તો આટલો દેખાતો નહોતો જે પહેલાં વાવ્યો હતો. ને વરસાદ સારો પડી ગયો, મતલબ કે 2-3 દિવસમાં આટલો નીકળી આવ્યો. જુઓ તમે. ને અત્યારે ભાઈ આપણાને એક મશરૂમ દેખાણ્યું હતું, ને આ મશરૂમ મારે ખ્યાલથી લાલ કલરનું લાગે, એટલે ટચ ના કરે આવાને. ઘણા લોકો હોય એનું શાક બનાવીને ખાય. આ શું હે પીયું? શું હે આ? હે રીંગણા? હે રીંગણા જે ફૂલડા હે ને, એટલે રીંગણા કે. ભાઈઓ ગોતે હેરી કે દાદા બાપા ક્યાં ગયા? બાપા ગયા છે બાજુ, આ સાઈડ રિક્ષા લેવા સાઈડ પડી છે. એ દાદા બાપા ભાગી ગયા રે.
હમણાં વીલી મારશે જોજો એ મારી વીલી વાહ વાહ સુરા વાહ તમે ઉરુસની વાતો સાંભળજો ઉરુસની વાતો જ કંઈક એવી હોય પાણો માર્યો આને એવું ઋષિએ પાણો કેને માર્યો તે બંગડી પહેરે રહ્યા તો પહેરો પહેરો તો ભાઈઓ અત્યારે હું કેમ્પિંગના વિડીયો જોતો હતો અને આપણને પણ કેમ્પિંગનો શોખ છે આપણે આ ચેનલ પર 2-3 કેમ્પિંગના વિડીયો નાખ્યા છે પણ હું વિચારું છું રહ્યો કે એક અલગથી ચેનલ બનાવું જેમાં ખાલી કેમ્પિંગના જ વિડીયો નાખું તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો ને અત્યારે હું ચેનલ બનાવવાનું જ છું અને તેમાં વિડીયો ભાઈ આવશે તો હું તમને કહી દઈશ અને ચેનલનું નામ પણ કહી દઈશ અત્યારે ચેનલનું નામ આપણે વિચાર્યું નથી પણ જલ્દી હું ચેનલ બનાવી નાખું અને એમાં આપણે ખાલી કેમ્પિંગના જ વિડીયો નાખીશું જો ચેનલ બની જશે તો તેની લિંક તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો જઈને ભાઈ તમે ચેક કરી શકશો આપણા ચેનલને ઠીક છે એમાં કેમ્પિંગના વિડીયો આપણે નાખીશું તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફાઇનલ દોસ્તો આપણે કેમ્પિંગ ચેનલ બનાવી નાખ્યું છે અને તેનું નામ રાખ્યું છે આપણે કેમ્પિંગ વિથ ગુજુ અને આ ચેનલ ભાઈ આપણે હિન્દીમાં અથવા ગુજરાતીમાં વિડીયો નાખશી તે હજી નક્કી નથી કર્યું પણ ચેનલ બનાવી નાખ્યું છે તમે જુઓ તો અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયો છે આપણા બ્લોગને એડિટ કરવાનો કેમ કે રાતના 8 વાગી ગયા છે ને આપણે 10 વાગે અપલોડ કરવાનો છે તો લગભગ આપણી પાસે 2 કલાક છે વિડીયોને એડિટ કરવા માટે તો ફટાફટ બ્લોગને એડિટ કરીને અપલોડ કરી નાખો અને કાલે મળીશું ભાઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી તમે જોડ્યા રહેજો અમારા ચેનલ સાથે